હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને પપ્પા કંઈ અહીંયા ગોડાઉનમાં ગયા હતા તો પપ્પા એમ કહે છે કે મોરે ઈંડા મૂક્યા છે. હવે કોઈ દિવસ મેં તો જોયા નથી ઈંડા, એટલે હું જોવા માટે ગોડાઉનમાં જઉં છું. તો કાલનો વરસાદ નોનસ્ટોપ ચાલુ છે, તો કોઈ દાણા બાણા કશું ખાવા કશું મળ્યું નહીં હોય. ગોડાઉનમાં કાલનો છે ત્યાં ગાડી, તો જોડે જોડે દાણા પણ લેતા જઈએ છીએ. આ દાણા લઈને ગોડાઉનમાં જઈએ. પેલી કહેવત તો તમે સાંભળી જ હશે કે મોરના ઈંડાને ચિતારવા ના પડે. તો આજે ઈંડા કેવા છે એ બી આપણે જોઈ લઈએ, કેમ કે મેં તો કોઈ દિવસ દેખ્યા નહીં. ફર્સ્ટ ટાઈમ હું દેખીશ મોરના ઈંડા. ભાઈ તમે દેખ્યા? મોર નીકળી ગયો, અમે આવ્યા તો મોરને એવું લાગ્યું કે એને પકડવા માટે આવ્યા છે, અને એકચ્યુઅલી આપણે એના ઈંડા દેખવા માટે આવ્યા છે અને એના માટે દાણા લઈને આવ્યા છે. તો ઈંડા ક્યાં છે જોઈએ આપણે. ખાડો કર્યો છે ને એની અંદર મૂક્યા છે. હા, આર્યા ઈંડા તો પ્લેન જ છે ભાઈ, ચીકણા વગરના જ છે. એવું પણ એ વસ્તુ કેરેક્ટર પર જાય છે. બકા ગેડાની કહેવત છે કેરેક્ટર પર. એનું બચ્ચું અંદર થી આવે એવું આવે, રંગબેરંગી. ઈંડા તો પ્લેન જ છે. મને તેમ કે ઈંડાના રંગીન, મને પણ એવું છે કે રંગીન કાબચિત્રા, પણ આ પ્લેન જ ઈંડા છે એના મોરના. અને આ ગાડી બંટીભાઈ દાણા પણ અહીંયા મૂકી દીધા છે મેં, કે જેથી અહીંયા બેસીને ખાઈ શકે. દાણા પણ મૂકી દીધા છે અને નજીકમાં જ મૂકે છે. પણ સવારે ઘાસ કરતી વખત એકદમ ધ્યાન રાખજે, કારણ કે આ નજીક જ છે ઈંડા. જો હજી થોડું પણ ઘાસ પડશે ને તો આ ઈંડા નીચે દબાઈ જશે, નીચે જઈ જશે બધા. એટલે અહીંયા સવારે ધ્યાન રાખજે, હા ને. અને અહીંયા એના માટે દાણા પણ આપણે મૂકી દીધા છે, કેમ કે વરસાદ ચાલુ છે. હવે મોરે જાય ક્યાં? સારું કેવાય હિરલ, આપડે ત્યાં મોરના ઈંડા આપડે બચ્ચા જોવા તો મળશે હવે. બચ્ચા જોવા મળશે. હા, અને કેટલા? 6 છે. 6 ઈંડા છે. વાવ, 6 ઈંડા છે. પહેલી વખત જોયા આવી રીતે મોરના ઈંડા. 6 વખત 6 ઈંડા 6 છે. 6 છે. અમને લોકોને જોઈને અને મોર એ ગાડી આવતો રહ્યો, એને એવું લાગ્યું, ભાઈને એને એવું લાગ્યું કે આપણે એ ગાડી એને મારવા માટે આવ્યા, પણ રિયલીમાં આપણે દાણા નાખવા માટે મોરના ઈંડા દેખવા માટે આવેલા. હિરલ આપણને જ જોઈ રહ્યો છે. જો નવીન કેવું દેખાય છે, બચ્ચાને દેખાય કાનામાંથી. કેવું દેખાતા અહીંયા કે મારા ઈંડા જોવે છે હોલમાંથી. ભાઈ ને બી એના બી જીવ છે. હા, જો તો ખરી, એક માં છે. સાચી વાત છે. થોડીક વાર એને આવશે, એને બી એના બચ્ચાની ચિંતા હોય ને. હોય. આ કાલનું હતું અહીંયા. હા, તો કાલની કહું છું, મોર દેખાય પણ કાલે અહીંયા વરસાદ ફૂલ ચાલતો હતો ને, તો આખી રાત છે ને અહીંયા ગોડાઉનમાં પપ્પા બી કહેતા આખી રાત મોર બોલ્યો, ખબર નહીં કેમ રાત્રે બોલતો તેમ. બોલ જ કર્યો. મોરનો અવાજ તો ખબર પડી જ જાય. ખબર પડી જ જાય એનો અવાજ. પાછળ ઈંડા જોઈને આયા મમ્મી અમે. 6 છે. 6 એવું તો કાલે રાત્રે બિલાડી પાસે પડેલો એવું છે. કાલ 4 4:30 પાછળ પડેલો મોર. બિલાડીની પાછળ મેં જોઈ હતી બિલાડીની, અને હવારે મેં જોયો કારણ ઈંડા મેળ્યા છે. એવું એટલે મોર અંદર જ રહેશે. 4 વાગ્યાનો નીચે ઉતર્યો છે ને. કાલે મેં જોયો તો મને તો એમ કે કાલે મૂક્યા હશે. 4 દિવસથી મને આજે તમે ઘઉં મૂક્યા હતા અહીંયા. રોજ સવારે જઈ મૂકી આવવાના. છોકરાને કેવું, છોકરા પેલા નાના હોય આપણે છોકરો આપણી જેવા બધું છોકરા આપણે ઘેરથી જ શીખે. કહેવાનો મતલબ મા બાપ જોડે જ શીખે, જે એમના સંસ્કાર બધું મા બાપનું જોડે જ શીખે. કહેવતમાં કહ્યું નહીં, મોરના ઈંડાને ચિતરવા ના પડે. આપણા છોકરાને પછી શીખવાનું ના પડે મોટા થાય એટલે. સાચી વાત છે. જેવો સંસ્કાર બધા આપણા જેવા જ રહે. જેવું મા બાપ કરે એવું છોકરાઓ જોવે નાનપણથી, એવું મોટા થઈને એવું જ કરે. ચિતરવા ના પડે.
એ થાય ફૂટે એટલે મોર જેવા જ નીકળે. બરાબર. અને પીછા બીછા બધું એવા કલરિંગ જ આવે. તમે અમને તો એવું લાગે કે મોરના ઈંડા તો તમે જોવા ગયા એમાં કાબર ચિત્રા ઈંડા હશે પહેલી વખત અમે તો જોયા. આવી જ હોય. હા. અંદરથી મોરનો જન્મ થાય હા ને, એ તો આના ખબર પછી છે. એના પીછા આવે ને તો મોરના જેવા જ આવે એમ. હા એટલે કહેવતમાં કહ્યું છે કે મોરના ઈંડાને ચિતરવા ના પડે એ એવા જ હોય. આજે આપણે શું જોયું? મોર. મોર કેવું બોલે? કેવું મસ્ત હતો ને મોર? હે હાથી બી હતો. તે હાથી કઈ દેખ્યો મેં તો હાથી દેખ્યો ને. રાવીએ મોર દેખ્યો. મોર બકુ ભરતો તો? કઈ ભર્યું બકુ તને? કઈ કઈ આમ હે બાપરે. શું બોલે છે? પાછી મોર કઈ છે? પાછળ. કઈ છે મોર? કઈ છે પાછળ? કઈ છે? કઈ છે મોર? પાછળ. લાઈક શેર સબસ્ક્રાઇબ બાય. કરજો. બાય બાય કહી દે.